ચાલો નમસ્કાર બાળકો. આપણે સંઘાતમાં છેલ્લે એક પરિમાણમાં થતા અસ્થિતિસ્થાપક સંઘાત સમજાવો. તો એમાં કોઈ સૂત્ર નહોતું, બરાબર? એમાં છેલ્લે આપણે શું સાબિત કર્યું હતું કે ગતિ ઉર્જાનો ફેરફાર શૂન્ય નથી, અને ગતિ ઉર્જાનો ફેરફાર શૂન્ય નથી તો ત્યાં ગતિ ઉર્જાનું સંરક્ષણ ન થાય એટલે અસ્થિતિસ્થાપક સંઘાત. ચાલો હવે આ થિયરી આઈએમપી એક આ અને એક આના પછીની આ બંને થિયરી મોસ્ટ આઈએમપી. ચાલો એક પરિમાણમાં થતા લગભગ આ ટોપિકની લગભગ ત્રીજી થિયરી. ચાલો એક પરિમાણમાં થતા ત્યાં અસ્થિતિસ્થાપક હતું, આ સ્થિતિસ્થાપક. એક પરિમાણમાં થતા સ્થિતિસ્થાપક સંઘાત માટે, અને સંપૂર્ણ સ્થિતિસ્થાપક લઈ લઈએ. ચાલો એક પરિમાણમાં થતા સંપૂર્ણ સ્થિતિસ્થાપક સંઘાત લખો ને કાં તો શું લખો? અથડામણ. સંઘાત માટે સંઘાત બાદના એટલે અથડામણ પછીના, સંઘાત બાદના વેગના સૂત્ર તારવો. વેગ લખો ને કાં તો ઝડપ લખો. સંઘાત બાદના ઝડપના સૂત્ર તારવો. સંઘાત બાદના ઝડપના સૂત્ર તારવો. ચાલો એક આ થિયરી ને એક આના પછીની, તે બંને મોસ્ટ આઈએમપી. આપણે એક પરિમાણ લેવાનું. ચાલો ધારો કે આ એક પરિમાણ, અને એ આપણે કઈ અક્ષની દિશામાં લેશું? ધન એક્સ અક્ષની દિશામાં. ચાલો ધારો કે બે ગોળા, M1 દળનો ગોળો અને બીજું M2 દળનો ગોળો. ચાલો આનું દળ આપણે કેટલું લઈ લેશું? M1. અને આનું દળ આપણે કેટલું કહેશું? M2. હવે આ બંને છે ને ધન એક્સ અક્ષની દિશામાં. ચાલો આના પ્રારંભિક વેગ છે સંઘાત પહેલાના, એટલે આના પ્રારંભિક વેગને આપણે U1 કહીએ, અને આના પ્રારંભિક વેગને આપણે U2 કહીએ. તમે VI1 એવી રીતે કયો તો ચાલે, એના કરતા ચાલો આપણે આ વાત કરી દઈએ. આ જે પરિસ્થિતિ છે ને, અને શરત એટલી કે U1 ગ્રેટર દેન U2. કઈ ઝડપ વધારે છે? U1. કારણ કે જો આની ઝડપ વધારે હશે ને, આની ઝડપ વધારે હશે તો એક ક્રમશ આગળ નીકળશે, સંઘાત થશે જ નહીં. એટલે સંઘાત માટે શું જરૂરી છે? U1 ગ્રેટર દેન, આની ઝડપ વધારે છે. ચાલો આ જે તમે આકૃતિ દોરેલી છે એ સંઘાત પહેલા. આ જે આપણી આકૃતિ છે કઈ સ્થિતિ છે? સંઘાત પહેલા. ચાલો હવે સંઘાત પછીની સ્થિતિ આપણે દોરી દઈએ. ચાલો સંઘાત પછીની સ્થિતિ. ધારો કે સંઘાત પછી આગળનો ગોળો જે હતો, સંઘાત પછી આગળનો ગોળો જે હતો M2, એ V2 વેગથી ગતિ કરવા લાગે છે. એનો પ્રારંભિક વેગ U2 થી વધીને બદલાઈને V2 થયો, અને પાછળનો ગોળો છે ને, ચાલો એનો સંઘાત પછીનો વેગ U1 થી બદલાઈને કેટલો થાય છે? V1. ચાલો આ જે તમારી સ્થિતિ છે ને, આ સ્થિતિ એ સંઘાત બાદ અથવા સંઘાત પછી. ચાલો આકૃતિનું વર્ણન શું કરશું? આકૃતિ વર્ણનમાં આપણે આ રીતે લખશું. આકૃતિમાં દર્શાવ્યા મુજબ, આકૃતિમાં દર્શાવ્યા મુજબ ચાલો U1 જેટલા અથવા U1 જેટલી ઝડપથી કઈ દિશામાં? ઝડપથી ધન એક્સ અક્ષની દિશામાં. ચાલો U1 જેટલી ઝડપથી ધન એક્સ અક્ષની દિશામાં ગતિ કરતો, અને દળ અને બધા સંકેત વર્ણનમાં આવી જવા જોઈએ. બધા સંકેત આવી જવા જોઈએ.
u1 જેટલી ઝડપથી ધન x અક્ષની દિશામાં ગતિ કરતો m1 દળનો ગોળો, m1 દળનો ગોળો. ચાલો હવે બીજા ગોળાનું વર્ણન કરો. તે જ દિશામાં ગોળો, અને તે જ દિશા એટલે આપણને ખબર છે ધન x અક્ષની દિશામાં, તે જ દિશામાં. ચાલો કેટલા વેગથી u2 જેટલી, કાં તો વેગ લખો ને કાં તો શું લખો, ઝડપથી, કાં તો વેગ લખો ને કાં તો ઝડપથી. ચાલો u2 જેટલી ઝડપથી ગતિ કરતા m2 દળના ગોળા સાથે, ચાલો m2 દળના ગોળા સાથે અને કેવી સંઘાત અનુભવે છે? સ્થિતિસ્થાપક સંઘાત અનુભવે છે. ચાલો હવે સંઘાત બાદ તેમના વેગ એ ધારી લ્યો. ધારો કે સંઘાત બાદ તેમના અથવા તેમની ઝડપ અનુક્રમે, ચાલો તેમની ઝડપ અનુક્રમે v1 અને v2 છે. v1 અને v2 છે. ચાલો લખાણમાં લગભગ આટલું લખવાનું છે આપણે. હવે સ્થિતિસ્થાપક સંઘાત હોય એટલે બંને સંરક્ષણ થાય, વેગમાનનું સંરક્ષણ બી થાય અને ગતિ ઉર્જાનું સંરક્ષણ બી થાય. તો આ બંને સંરક્ષણ પરથી જવાનું. ચાલો હવે આપણે કયા સંરક્ષણની વાત કરશું? હવે વેગમાન સંરક્ષણના નિયમ મુજબ, ચાલો શું કેશું? તો સંઘાત પહેલાનું વેગમાન બરાબર સંઘાત પછીનું વેગમાન. સંઘાત પહેલાના વેગમાનમાં આ બંનેના વેગમાનનો સરવાળો. ચાલો અને એક પરિમાણ છે એટલે સદિશથી જ નહીં આવે. m1 u1 પ્લસ m2 u2 બરાબર સંઘાત પછીનું વેગમાન m1 v1 પ્લસ m2 v2. આપણે શું શોધવાનું છે ખબર ને? સંઘાત બાદના ઝડપના સૂત્ર. એટલે આપણે શોધવાનું છે v1 અને v2. આના સૂત્ર તારવવાના. હવે આપણે આમાં શું કરશું? m1 વાળા પદ ભેગા કરશું ને m2 વાળા પદ ભેગા કરશું. ચાલો m1 વાળા પદ ભેગા કરવા માટે આને આ બાજુ લાવી દઈએ, આને આ બાજુ લઈ જઈએ, બરાબર. એટલે તમારું આ પદ શું આવશે? ચાલો માટે m1 u1 આ બાજુ આવે તો માઇનસ m1 v1 ઇઝ ઇક્વલ ટુ m2 v2, અને આ પદને પેલી બાજુ મોકલી દો તો માઇનસ. ચાલો માઇનસ m2 u2. ચાલો બંનેમાંથી કોમન શું કાઢશું? m1. એટલે બાકી રહેશે u1 માઇનસ v1. ચાલો પ્લસ આમાંથી કોમન કાઢો m2, બાકી રહેશે v2 માઇનસ u2. ચાલો આને પરિણામ નંબર આપો 1. ચાલો હવે તમારે બીજું સંરક્ષણ લેવાનું છે. કયું સંરક્ષણ? વેગમાન આવી ગયું ગતિ ઉર્જાનું, અને ગતિ ઉર્જાનું સંરક્ષણ ક્યારે થાય? ચાલો તો સ્થિતિસ્થાપક સંઘાત હોય તો આપણે લખશું કે હવે સ્થિતિસ્થાપક સંઘાત હોવાથી ગતિ ઉર્જાનું પણ સંરક્ષણ થાય. ગતિ ઉર્જાનું પણ સંરક્ષણ થાય.
ચાલો હવે ગતિ ઉર્જાના સંરક્ષણ મુજબ સંઘાત પહેલાની ગતિ ઉર્જા અને સંઘાત બાદની ગતિ ઉર્જા. ગતિ ઉર્જા એટલે આપણને ખબર છે 1/2 mv². એટલે સંઘાત પહેલાની ગતિ ઉર્જા એટલે 1/2 ચાલો 1/2 m1 અને u1² બરાબર. ચાલો આના માટે શું લખશું? એના માટે આપણે લખશું બીજા પદાર્થ માટે 1/2 m2 u2² બરાબર. સંઘાત બાદ આની ગતિ ઉર્જા ચાલો 1/2 m1 v1². ચાલો પ્લસ બીજા પદાર્થ માટે શું લખશું? 1/2 m1 v1² પ્લસ 1/2 m2 v2². હવે ચારે ચાર પદમાં એક વસ્તુ કોમન છે, એ કેન્સલ થઈ જાય. કઈ? 1/2. ચાલો હવે તમે આમાં m1 અને m2 કોમન કાઢેલું હતું, તો આમાં પણ એ જ રીતે પદ બનાવવાનું. ચાલો m1 વાળું પદ આ બાજુ, આ પદને આ બાજુ લાવી દો, આને આ બાજુ લઈ જાઓ. એટલે આ તમારું પદ શું આવે? m1 u1². ચાલો માઇનસ m1 v1² ઇઝ ઇક્વલ ટુ પેલી બાજુનું પદ ચાલો m2 v2² અને આ પેલી બાજુ જાય તો માઇનસ m2 u2². ચાલો આમાંથી કોમન નીકળે m1, એટલે આમાંથી કોમન નીકળશે m1. ચાલો બાકી કેટલું રહેશે? m1 બાકી રહેશે u1² માઇનસ v1² ઇઝ ઇક્વલ ટુ પેલી બાજુ m2 કોમન નીકળે, એટલે બાકી શું રહેશે? v2² માઇનસ u2². ચાલો આને નંબર આપો 2. ચલો બાળકો, તો આપણને એક વેગમાન સંરક્ષણ પરથી એક સૂત્ર મળ્યું અને એક સ્થિતિ ઉર્જા ગતિ ઉર્જાના સંરક્ષણ પરથી એક સૂત્ર મળ્યું. હવે તમારે v1 અને v2 મેળવવાના છે. તો આપણે શું કરશું? સમીકરણ 2 અને સમીકરણ 1 નો ગુણોત્તર લેશું. ગુણોત્તર એટલા માટે કે ગુણોત્તર લેવાથી ડાબી બાજુથી m1 અને જમણી બાજુથી m2 કેન્સલ થાય. ચાલો સમીકરણ આને ઉપર રાખજો, 2 ભાગ્યા સમીકરણ 1 કરતા ચાલો 2 ભાગ્યા 1 કરો તો તમારું સમીકરણ 1 શું છે? m1 u1² માઇનસ v1² અને આનું સાદરૂપ પણ આપી દો. આપણને ખબર છે પૂર્ણ વર્ગ તફાવતની રીત એ બરાબર a² માઇનસ b². ચાલો એ મુજબ એકવાર શું લખાય? પ્લસ, એકવાર માઇનસ u1 પ્લસ v1 અને બીજી વખત શું લખાય? ચાલો u1 માઇનસ v1. આપણે શું કર્યું ખબર છે ને? આમાં પૂર્ણ વર્ગ તફાવતની રીત એકવાર પ્લસ એકવાર માઇનસ. ચાલો આ તમારું આ બાજુનું પદ. પછી એવી જ રીતે જમણી બાજુનું પદ શું આવશે? આ અંશમાં રાખવાનું. આના છેદમાં શું લખવાનું? સમીકરણ 2 ભાગ્યા એના છેદમાં સમીકરણ 1. ચાલો કયું છે? m1 u1 માઇનસ v1. ચાલો ડાબી બાજુનું પદ અહીંયા પૂરું થાય. હવે જમણી બાજુ લખો. જમણી બાજુ શું લખાશે? આને પેલા રાખવાનું છે અંશમાં. ચાલો આના બી તમે અવયવ પાડી દો. એટલે m2 એક વખત પ્લસ v2 પ્લસ u2 બીજી વખત માઇનસ v2 માઇનસ u2 અને છેદમાં જમણી બાજુનું પદ m2 ચાલો v2 માઇનસ u2 થશે. ચાલો હવે શું થશે? ડાબી બાજુ અંશ અને છેદમાંથી u1 માઇનસ v1, જમણી બાજુથી v2 માઇનસ u2 કેન્સલ થાય. બરાબર. એટલે હવે તમારું આ પદ શું બચેલું છે? માટે m1 ચાલો આ પદ તમારું બચેલું છે m1 u1 પ્લસ v1 અને જમણી બાજુ છે m2 v2 પ્લસ u2.
ચાલો બંને બાજુ કાઉન્સ છોડ નાખો, અહીંયા પણ અહીંયા પણ, એટલે આ તમારું પદ શું થાય? માટે m1 u1 પ્લસ m1 v1. ચાલો સોરી, અહીંયા આપણે હજુ એક કેન્સલ કરવાનું રહી ગયું. શું કેન્સલ કરવાનું રહી જાય? આ કેન્સલ થાય, m1 કેન્સલ થાય, આ બાજુથી m2 કેન્સલ થાય, બરાબર. એટલે બચે શું ખાલી? ચાલો બરાબર, આટલું જ બચે. એટલે પેલું પદ તમારું શું આવે? ચાલો આમાંથી એક કામ કરો, તમારે v1 v2 શોધવાના છે ને, આમાંથી v1 ને સૂત્રનો કરતા બનાવી દો. માટે v1 તો આ પેલી બાજુ જાય એટલે માઇનસ, એટલે તમારું જમણી બાજુનું પદ આવશે v2 પ્લસ u2 અને આ બાજુથી આવેલું પદ માઇનસ u1. ચાલો આ તમારું પરિણામ નંબર 3. હવે તમારે આ કિંમત છે ને સમીકરણ 1 માં મૂકવાની. સમીકરણ 1 કાં તો 1 માં મૂકવાનું, કાં તો એની ઉપર. ક્યાં મૂકી દેશું આપણે? v1 ની જગ્યાએ. ચાલો બરાબર, આટલું ધ્યાન રાખવાનું છે. આટલું જોઈ લ્યો, પછી સાફ કરીને ફરીથી સમજાવ. બરાબર, એમાં બે સૂત્ર હું તમને અહીંયા ઉપર લખી દઉં છું, એ આપણને જરૂર છે. ચાલો એક કયું સમીકરણ? બરાબર, ચાલો આપણે બે સમીકરણની જરૂર છે. એક સમીકરણ આ m1, ચાલો બ્રેકેટમાં u1 અથવા એનું ઉપરનું લખો ને તોય વાંધો નહીં, m1 u1, ચાલો માઇનસ m1 u1 માઇનસ m1 v1 ઇઝ ઇક્વલ ટુ m2 v2 માઇનસ m2 u2. ચાલો આટલું જોઈ લ્યો. એટલે આ સાફ કરીને ફરીથી આપણે આ સૂત્ર તારવીએ. કયા કયા? ચાલો સંઘાત બાદના ઝડપના સૂત્ર એટલે v1 v2 ના સૂત્ર તારવીએ. તો ચાલો બાળકો, છેલ્લે આપણે આ સૂત્ર મેળવેલું હતું અને સમીકરણ 1 અને એનું ઉપરનું કે 1 એ અહીંયા લખી દીધેલું છે. ચાલો હવે અધૂરી થિયરી પૂરી કરીએ. આપણે v1 અને v2 શોધવાનું છે. આપણે અહીંયા અધૂરો ભાગ પૂરો કરીએ. ચાલો શું થશે જુઓ. હવે સમીકરણ 1 m1 કોમન કાઢેલું હતું ને એની ઉપરનું સમીકરણ આ હતું, એટલે આપણે ઉપરનું લીધેલું છે. એક લ્યો તોય વાંધો નહીં. ચાલો સમીકરણ 1 માં આ v1 ની કિંમત મૂકતા, v1 ની કિંમત મૂકતા, ચાલો આપણે v1 ની કિંમત મૂકીએ તો આપણે આ સમીકરણનું સ્વરૂપ શું આવશે? ચાલો અહીંયા આવશે m1 u1 માઇનસ m1 v1 ની કિંમત મૂકી દો. એ કાઉન્સમાં લખજો, v1 ની જગ્યાએ કાઉન્સમાં મૂકી દો. ચાલો v2 પ્લસ u2 માઇનસ u1 બરાબર m1 બ્રેકેટમાં v2 પ્લસ u2 માઇનસ u1. ચાલો બરાબર m2 v2 માઇનસ m2 u2. તમારે અત્યારે આ બે વસ્તુ શોધવાની છે, એમાંથી પહેલા તમને v2 મળી જશે. ચાલો આ કાઉન્સ છોડ નાખો. એટલે આ પદ તમારું કયું થવાનું? ચાલો પેલું પદ તમારું થશે m1, કાઉન્સ એટલા માટે છોડવાનો કે આપણે v2 ને સૂત્રનો કરતા બનાવવાનો અને એક v2 અહીંયા અંદર રહી ગયેલો છે. ચાલો m1 u1 માઇનસ m1 v2 પ્લસ હતું તો આગળ ચિહ્ન માઇનસ એટલે ચિહ્ન બદલાઈ જાય, પ્લસ હતું તો માઇનસ, પ્લસ હોય તો માઇનસ m1 u2 માઇનસ માઇનસ પ્લસ m1 u1 is equal to m2 v2 minus m2 u2. ચાલો હવે આપણે કોને સૂત્રનો કરતા બનાવવાનો છે? v2 ને. તો આપણે આ v2 ને પેલી બાજુ લઈ જશું અને આ પદને આ બાજુ લાવશું. વચ્ચે અહીંયા લખી દો એટલે ખ્યાલ આવે. ચાલો આને અહીંયા લાવશું.
તો હવે આ બાજુનું પદ તમારું શું થવાનું? ઓલરેડી કયા પદ છે તમારી પાસે? ચાલો, m1u1 કેટલી વખત છે? 2 વખત, એટલે 2 m1u1. ચાલો, આને તો આપણે પેલી બાજુ મોકલવાનું છે. બીજું પદ કયું? -m1u2. અને આ પદ આ બાજુ આવે તો માઇનસ હતું તો પ્લસ, પ્લસ m2u2. ચાલો, હવે પેલી બાજુ ઓલરેડી 2 વાળું એક પદ કયું હતું? m2v2. અને કયા પદને એ બાજુ મોકલશો? માઇનસ વાળા પદને, v2 વાળા માઇનસ વાળા પદને. તો પેલી બાજુ પ્લસ m1v2. ચાલો, આમાંથી કોમન શું નીકળે? v2 ને. એને સૂત્રનો કરતા બનાવો. આ બાજુનો ભાગ પેલા લખજો. ચાલો, કોમન નીકળે છે v2. બાકી શું રહેશે? m1 પ્લસ m2 અથવા m2 પ્લસ m1. ક્રમનો નિયમ તો જળવાય. ચાલો, આમાં આ બે પદને આપણે ભેગા કરશું કારણ કે બંનેમાં કોમન u છે. એટલે તમારી પાસે સંઘાત પહેલાના વેગ તમે માપી શકવાના છો. સંઘાત પછીના વેગ કયા હશે તમને ખબર નહીં હોય, એટલે તમે સંઘાત પછીના વેગ એ માટેના સૂત્ર તારવશો. ચાલો, પેલું પદ કયું? 2 m1u1. અને બીજું પદ કયું? માઇનસ, એમાંથી કોમન શું કાઢશું? u2 માઇનસ. ચાલો, કૌંસની આગળ માઇનસ, તો આ પ્લસ, આ માઇનસ હતું તો પ્લસ, કેટલું બાકી રહેશે? m1. આ પ્લસ હતું તો માઇનસ, કેટલું? m2. ચાલો, આ છેદમાં જાય તો v2 બરાબર શું આવે? અને છેદમાં જશે, આખાના છેદમાં શું જવાનું? આખાના છેદમાં m1 પ્લસ m2. અલગ અલગ છેદ આપી દો તો v2 બરાબર શું આવે? પેલું પદ 2 m1u1. ચાલો, એના છેદમાં m1 પ્લસ m2. અને બીજું પદ કયું આવે? માઇનસ m1 માઇનસ m2 u2. અને એના છેદમાં પણ શું આવવાનું? આ બંનેના છેદમાં છે ને આપણે અલગ અલગ છેદ કરી દીધો. ચાલો, m1 પ્લસ m2 જે માગેલું સૂત્ર છે. હવે તમારી બુકમાં શું કરેલું છે? તો સંઘાત પહેલા આ પદાર્થનો વેગ શૂન્ય ધારી લીધેલો છે એટલે અલગ સૂત્ર મળ્યું. આપણે શું કર્યું? આ પણ વેગમાં છે ને આ પણ ગતિમાં છે, બંને ગતિમાં હોય ત્યારનું સંઘાત બાદ આનું સૂત્ર તાર્યું. હવે આપણી બુક પ્રમાણે આપણે જઈએ. ચાલો, જો સંઘાત પહેલા m2 દળનો પદાર્થ સ્થિર હોય તો શું શૂન્ય લેવાનું? u2. ચાલો, તમારી બુકમાં છે એ રીતે લઈ લઈએ. જો સંઘાત પહેલા m2 દળનો પદાર્થ સ્થિર હોય તો આપણે એક વસ્તુ અહીંયા રહી ગઈ છે. અહીંયા એક શરત કહી દેજો. સંઘાત ક્યારે થાય? કાં તો આ સ્થિર હોય અને ગતિમાં હોય તો આના કરતા આની ઝડપ કેવી હોવી જોઈએ? વધારે. એટલે u1 હંમેશા ગ્રેટર ધેન u2 હોવું જોઈએ. એટલે આની ઝડપ હંમેશા ઓછી હોય ને આ સ્થિર હોય તો બી ચાલે, પણ આ તો ગતિમાં હોવો જોઈએ કારણ કે એ જો ગતિમાં હશે તો જ એ આની સાથે અથડાશે. ચાલો, પદાર્થ સ્થિર હોય તો કયું પદ શૂન્ય? u2 બરાબર શૂન્ય. હવે તમે u2 શૂન્ય લેશો તો આ પદ શૂન્ય, તો આખો તમારો બીજો ભાગ શૂન્ય થઈ જવાનો. તો v2 નું સૂત્ર કયું આવશે તમારું? u2 બરાબર આપણે શૂન્ય લીધું. ચાલો, તો v2 નું સૂત્ર કયું આવશે? માટે v2 બરાબર v2 2 m1 u1 upon 2 m1 u1 upon m1 plus m2. m1 plus m2. ચાલો, આ સૂત્ર સંઘાત બાદ બીજા ગોળાના વેગનું સૂત્ર છે, વેગ કે ઝડપનું સૂત્ર છે. આપણી બુકમાં આ સૂત્ર ડાયરેક્ટ તારવેલું છે. આપણે શક્ય હોય તો પેલા આ તારવજો. ચાલો, થયું? આપણે લખવું હોય તો લખી દો. જે સંઘાત બાદ ચાલો, કયા ગોળાની ઝડપ છે? m2 ગોળાની ઝડપ દર્શાવે છે. m2 ગોળાની ઝડપ છે.
ચાલો હવે આપણે કયા ગોળાની ઝડપ લેવાની છે? m1 ગોળાની. તો હવે આના કરતા ઉલટું જઈએ. ચાલો સમીકરણ 3 પરથી હવે કોને સૂત્રનો કરતા બનાવવો? V2 ને. આને સૂત્રનો કરતા બનાવવો. ચાલો સમીકરણ 3 પરથી ફરીથી આ જ પ્રોસેસ કરી નાખું. 3 પરથી ચાલો કોને સૂત્રનો કરતા બનાવશું? V2 ને. તો V2 બરાબર શું? ચાલો V2 બરાબર V1. આ બંને આ બાજુ મોકલવાના છે, આ બંનેને. ચાલો V1 આ બાજુ જાય તો માઇનસ, બરાબર, પ્લસ હતું તો માઇનસ U2 અને પ્લસ આ માઇનસ હતું આ બાજુ જાય તો પ્લસ U1. ચાલો માટે સમીકરણ 1 પરથી 1 એટલે મેં ઉપર લખી દીધેલું છે તે. ચાલો આમાં હવે કોની કિંમત મૂકવાની છે? V2 ની. હવે V2 ની કિંમત મૂકવાની. ચાલો તમારું સમીકરણ શું આવશે? માટે M1 U1 માઇનસ M1 V1. હવે આમાં તમારે M1 કોમન કાઢવાળું નથી શરત અપ્લાય કરવાનો, V2 કોમન કાઢવાળી શરત. V1 કે V2. ચાલો M2 એના બ્રેકેટમાં શું લખી દેશું? V2 ની જગ્યાએ V1 માઇનસ U2 પ્લસ U1 અને છેલ્લું પદ માઇનસ M2 U2. M2 U2. ચાલો આ કાઉન્સ છોડ નાખો. બરાબર, તો આ તમારું પદ શું આવે? M1 U1 માઇનસ M1 V1 ઇઝ ઇક્વલ ટુ M2 V1. ચાલો માઇનસ M2 U2 M2 U2 પ્લસ M2 U1 અને છેલ્લું પદ માઇનસ M2 U2. ચાલો તમારે સૂત્રનો કરતા કોને બનાવવાનો છે? V1 ને. તો V1 પદ અહીંયા છે જ. ચાલો આ બાજુથી આને આ બાજુ લાવો. બાકીના ત્રણેય પદને તમારે આ બાજુ લાવવાના છે, આ 3 પદને. તો શું લખાશે બોલો જોઈ? ચાલો અને બરાબર આ બાજુનું પેલું પદ કયું? M1 માઇનસ U1. ચાલો આ બાજુ લાવો તો આ માઇનસ હતું તો પ્લસ M2 U2 માઇનસ હતું તો પ્લસ અને V2 વાળું પદ ત્યાં જ રહેવા દેજો, એટલે આ પદ આ બાજુ જ રહેવા દેજો. ચાલો આને લાવી દીધું, આને લાવો તો પ્લસ M2 U1 આ માઇનસ હતું તો પ્લસ, બરાબર. ચાલો M2 આપણે ઉપર અહીંયા ભૂલ કરેલી છે, આ પદ માઇનસ, આ પદ કેવું આવે? પ્લસ M2 U1 એટલે M2 U1 આ બાજુ આવે તો માઇનસ. ચાલો હવે આને આ બાજુ લાવો તો પ્લસ M2 U2 થશે. ચાલો બરાબર આ બાજુ ઓલરેડી કયું એક પદ રાખવાનું હતું? M2 V1 અને આ બાજુથી આવ્યું તે પદ માઇનસ વાળું પદ પ્લસ થઈ જાય, M1 V1 થશે. ચાલો કોમન શું નીકળે? V1. એ ભાગ પેલા લખજો. V1 કોમન નીકળે, બાકી શું રહેશે? ચાલો M1 પ્લસ M2. હવે આ બાજુ શું થશે? આ બાજુ U1 U2 વાળા પદ ભેગા કરવાના હો. ચાલો U1 U2 વાળા પદ. તો U1 વાળા બે પદ, અહીંયા આપણે શું કર્યું? અહીંયા આપણે ભૂલ કરી, આ M1 U1 ઉપરનું પદ. ચાલો એક આ પદ અને એક આ પદ, બંનેમાંથી કોમન શું કાઢશું? M1 સોરી U1. એટલે બાકી શું રહેશે? U1 કોમન કાઢો તો M1 માઇનસ M2. ચાલો પછી બાકીના બંનેમાંથી કોમન કાઢશું, સેમ પદ છે એટલે કેટલી વખત થઈ જશે? 2 M2 U2. ચાલો આ આખાના છેદમાં જશે, પછી અલગ અલગ કરી નાખજો. અલગ અલગ છેદ આપો તો શું થાય? V1 બરાબર, ચાલો પેલું પદ M1 માઇનસ M2 U1 અને છેદમાં શું જવાનું? M1 પ્લસ M2. ચાલો
અને બીજું પદ તમારું 2m1 2m2 u2 અને છેદમાં શું જવાનું m1 પ્લસ m2. ફરીથી આ ક્યારે, આ સૂત્ર ક્યારે, આની ઝડપ ક્યારે બતાવે, આ બંને ગતિમાં હોય ત્યારે. હવે ફરીથી શરત અપ્લાય કરો. તમારી બુકનું સમીકરણ લાવીએ છીએ આપણે. ચાલો એના માટે શું કરશું, જો m2 દળનો પદાર્થ પ્રારંભમાં સ્થિર હોય, આને પ્રારંભમાં સ્થિર લઈ લ્યો, એટલે આ પદ તમારું u2 બરાબર કેટલા લેવાના 0. જો હવે આ સાફ કરી નાખો. ચાલો શું લખશું, જો m2 દળનો પદાર્થ, જો m2 દળનો પદાર્થ અથવા ગોળો પ્રારંભમાં સ્થિર હોય, પ્રારંભમાં એટલે સંઘાત પેલા હોય તો ચાલો એનો પ્રારંભિક વેગ u2 બરાબર 0 લેતા. હવે તમે u2 0 લઈ લેશો તો આ છેલ્લું આખું પદ શૂન્ય થઈ જવાનું. તો તમારે v1 નું સૂત્ર શું આવે, પેલા ગોળાની ઝડપનું સૂત્ર, આ સૂત્ર આપણે મોઢે કરવાના છો. ચાલો v1 બરાબર m1 માઇનસ m2 u1 અને છેદમાં m1 પ્લસ m2. ચાલો બરાબર, આટલું યાદ રાખવાનું. ઉપર દળની બાદબાકી, નીચે સરવાળો. આમાં ઉપર અને u1 તો આવે જ બરાબર, આમાં u1 છે, આમાં પણ u1 જ છે, કારણ કે u2 તો આપણે શૂન્ય ધારેલું છે. ચાલો જે સંઘાત બાદ કયા દળના સંઘાત બાદ, ચાલો v1 એટલે આનો ને સંઘાત બાદ m1 દળના ગોળાની ઝડપ દર્શાવે છે અથવા છે. ચાલો તો આ થિયરીમાં આપણે આટલું ધ્યાન રાખવાનું છે. ચાલો બાળકો, આપણે આ થિયરી જોઈ હતી. હવે આ ચોથી થિયરી છે ને, એ ઘણી વખત આની સાથે પણ પૂછાય. 3 કે 4 માર્કમાં, 4 માર્કમાં આની સાથે પણ આવી શકે. ચાલો એક પરિમાણમાં થતા સંપૂર્ણ કે ઘણી વખત આ શબ્દ ન વાપરે તોય ચાલે, આમાં પણ ચાલે. એક પરિમાણમાં થતા સ્થિતિસ્થાપક સંઘાતના ખાસ કિસ્સાઓની ચર્ચા કરો. એ ઘણી વખત આ બંને સાથે જ આવે. ઘણી વખત આ બંને થિયરી એક સાથે જોઈન્ટમાં આવે. એક પરિમાણમાં થતા સંપૂર્ણ સ્થિતિસ્થાપક સંઘાત માટે સંઘાત બાદના ઝડપના સૂત્ર તારવો અને તેના ખાસ કિસ્સાઓની ચર્ચા કરો. આવી રીતે પણ આવે. ચાલો એક પરિમાણમાં થતા સ્થિતિસ્થાપક સંઘાતના ખાસ કિસ્સાઓની ચર્ચા કરો. ચાલો તમારે શું કરવાનું છે, પેલા સૂત્ર લખી દેવાના બરાબર. સૂત્ર યાદ કરીને લખવાના છે. એ સૂત્ર યાદ રહી જાય એવા છે. અને તમારે જે આ ચર્ચા કરવાની છે આનો વેગ શૂન્ય ધારીને, પેલા આખા લાંબા સૂત્ર યાદ રાખવાની જરૂર નથી. ચાલો આપણે શું લખશું, ડાયરેક્ટ લખી દો. આ તો લખેલું છે આમાં. ચાલો સંઘાત બાદ m1 દળના ગોળાની ઝડપ. હવે યાદ રહી જાય એવું છે. સંઘાત બાદ m1 દળના ગોળાની ઝડપ v1 અને પછી આપણે નીચે શું લખશું, સંઘાત બાદ m2 દળના ગોળાની ઝડપ. ચાલો એ સંઘાત બાદ m2 દળના ગોળાની ઝડપને આપણે સંકેત કયો આપેલો છે v2. હવે યાદ કઈ રીતે રાખવું,
ચાલો બંનેમાં યાદ કઈ રીતે રાખવું? તો બંનેમાં નીચે દળનો સરવાળો ઉમેરી દેવાનો. બંનેમાં નીચે દળનો સરવાળો m1 પ્લસ m2, આમાં પણ m1 પ્લસ m2 બરાબર. બંનેમાં આની ઝડપ ઉપર બહુ અસર કરે, કારણ કે આને જો ઝડપ જ ન હોત તો સંઘાત નો થાત. એટલે બંનેમાં પેલા ગોળાની ઝડપ u1 બરાબર. હવે આમાં શું કરવાનું છે? તો v1 માં તમારે શું કરવાનું? દળની બાદબાકી. એટલે આ તમારું પદ આવશે -m1 m2, અને આમાં તમારે શું લેવાનું? આનું દળ, કારણ કે દળ અને ઝડપ એ પેલા ગોળાની તો આવે જ, કારણ કે આની ઝડપ ઉપર સંઘાતનો ઘણો આધાર છે. એટલે આનું દળ અને ઝડપ તો આવે જ. આમાં પણ આવ્યું છે, જુઓ, આમાં પણ આવશે 2m1 u1. ચાલો હવે આપણે શું કરવાનું છે? ખાસ કિસ્સાઓ. ચાલો ખાસ કિસ્સામાં પેલો કિસ્સો કયો લઈ લેશું? બંનેના દળ સરખા હોય. બંનેના દળ સરખા હોય, બરાબર. ચાલો પેલો કિસ્સો, બંનેના દળ સરખા હોય. બંનેના દળ સરખા હોય એટલે m1 બરાબર શું? m2. m1 બરાબર m2. એટલે આ સંઘાત અનુભવતા બંનેના દળ, બંને ગોળાના દળ સરખા હોય, જાણે એક હાથી સાથે એના જેવો જ બીજો હાથી અથડાય, બરાબર. ચાલો આ હું કાઉન્સમાં લખું, એ તમારા પેપરમાં નથી લખવાનો, ખાલી યાદ રાખવા માટે લખું છું. જાણે હાથી સાથે કોણ અથડાય? તેવો જ હાથી. જાણે હાથી સાથે, આ તમારે પેપરમાં નથી લખવાનો, તેના જેવો જ, આ તો યાદ રાખવા માટે, તેના જેવો જ બીજો હાથી અથડાય. બીજો હાથી અથડાય કે સંઘાત અનુભવે. ચાલો શું થાય? એટલે કે સંઘાત અનુભવતા બંને ગોળાના દળ સરખા હોય હો. એટલે આ 10 kg નો દળ હોય તો આ પણ 10 kg હોય. ચાલો તો શું થાય? તો m1 બરાબર m2 મૂકી દો. ચાલો તો v1 શું આવશે? માટે v1 બરાબર, ચાલો m1 અને m2 ની જગ્યાએ શું મૂકી દઉં? ચાલો m1 m2 ની જગ્યાએ m1 જ મૂકી દઉં, અને નીચે m1 પ્લસ m2, m1 પ્લસ m2 ઇન્ટુ શું? u1. ચાલો તો m1 કેન્સલ થઈ જાય એટલે 0. એટલે સંઘાત બાદ આ ગોળો સ્થિર થઈ જાય. ચાલો બીજા ગોળાની પરિસ્થિતિ શું હશે? તો v2, આમાં શું કરશું? ચાલો બંનેના દળ સરખા છે ને, બંનેના દળ, એટલે નીચે m2 મૂકી દો. એટલે શું લખાય તમારું પદ? ચાલો 2m1 u1, 2m1 u1, અને નીચે ચાલો m1, આની જગ્યાએ હું m1 મૂકી દઉં તો m1 પ્લસ m1 એટલે 2m1. ચાલો 2 કેન્સલ થાય, m1 કેન્સલ થાય, શું? u1. એટલે શું થયું? ખ્યાલ આવ્યો? ચાલો જ્યારે સંઘાત થાય ને તો સંઘાત પછીની સ્થિતિ કેવી હોય? m1. ચાલો તો સંઘાત બાદ શું થયું? તો સંઘાત બાદ અહીંયા સમજાવી દઉં. ચાલો સંઘાત બાદ આ ગોળો સ્થિર થઈ ગયો અને પોતાનો જે વેગ હતો ને એ કયા ગોળાને ટ્રાન્સફર કર્યો? v2. જુઓ v2 બરાબર શું? u1. એટલે શું થયું? ખ્યાલ આવ્યો? ચાલો આમાં બંનેનું દળ સરખું હતું, ઝડપ તો આની જ વધારે હોય, આ તો શરત છે, બંનેના દળ સરખા. તો સંઘાત બાદ શું થયું? સંઘાત બાદ
આ સ્થિર થઈ ગયો અને પોતાની જેટલી ઝડપ હતી ને એ કોને ટ્રાન્સફર કરી? V2 ને. એટલે સંઘાત બાદ આ ગોળો સ્થિર થઈ ગયો અને આ ગોળો એ પેલા ગોળાની જેટલી ઝડપ હતી ને એ ઝડપથી ગતિ કરવા માંડ્યો. ધારો કે આની ઝડપ 10 હતી, 10 મીટર પર સેકન્ડ. તો શું થયું કે સંઘાત બાદ આની ઝડપ 0 થઈ ગઈ અને આ કેટલી ઝડપથી ગતિ કરવા લાગે છે? 10 મીટર પર સેકન્ડ. એટલે બંને ગોળાના દળ સરખા હોય ત્યારે શું થાય ખ્યાલ આવે છે? પાછળનો ગોળો સ્થિર થઈ જાય અને પોતાની ઝડપ જેટલી હોય એ કોને ટ્રાન્સફર કરે? આગળના ગોળાને. એટલે આગળનો ગોળો એ કેટલી ઝડપથી ગતિ કરવા માંડે? તો આની જેટલી ઝડપ હોય એટલી ઝડપથી. ચાલો બીજો કિસ્સો. બરાબર. ચાલો હાથી છે કીડીને અથડાય એટલે કયું દળ વધારે? M1. ચાલો પાછળના ગોળાનું દળ એટલે કે ખૂબ ભારે ગોળો કેવા ગોળા સાથે અથડાય? ભારે ગોળો. ચાલો ભારે ગોળો કે પદાર્થ? ગોળો હલકા ગોળા સાથે અથડાય. ગોળા સાથે અથડાય. ભારે ગોળો એટલે આ. એટલે જાણે હાથી કીડી સાથે અથડાય. જાણે હાથી કોની સાથે અથડાય? કીડી સાથે. પરિસ્થિતિ ખાલી વિચારીએ ત્યાં જ આપણને અંદાજ આવી જાય કે કેવું શું થતું હશે. જાણે હાથી કીડી સાથે અથડાય. બરાબર. આવી પરિસ્થિતિ થઈ એટલે પાછળના ગોળાનું દળ ઘણું જ વધારે. ચાલો એટલે શું લખી શકાય? ભારે ગોળો એટલે ભારે ગોળો હલકા ગોળા સાથે અથડાય એટલે આનું દળ આપણે વધારે લીધેલું છે. ચાલો M1 વેરી વેરી ગ્રેટર ધેન M2. ચાલો આપણે કોને અવગણવાનું? M2 ને અવગણતા, કારણ કે આનું દળ વધારે છે ને. દાખલા તરીકે ધારો કે આનું દળ 1 kg હોય તો આનું દળ 1000 kg. બરાબર આ ધારેલું છે. તો આની કમ્પેરમાં આને અવગણતા. ચાલો M2 ને અવગણતા. કોની સરખામણીમાં? M1 ની સરખામણીમાં M2 ને અવગણતા. હવે તમે M2 ને અવગણો તો તમારા સૂત્ર શું આવે? ચાલો V1 બરાબર જેને અવગણવું એનું એ પદ શૂન્ય લઈ લેવું એટલે M2 બરાબર તમારે કેટલા લેવાના? 0. ચાલો V1 નું સૂત્ર શું આવે? આ શૂન્ય એટલે M1 U1 બરાબર. ચાલો M1 U1 તમે કયું પદ શૂન્ય લઈ લીધેલું છે? M2 વાળું. આ પણ શૂન્ય. ચાલો M1 U1 અપોન M1. ચાલો કેન્સલ થાય તો શું? U1. એનો મતલબ કે આ પદાર્થ છે ને પોતાનો અચળ વેગ જાળવી રાખે છે. એટલે હાથી પાછળથી કીડી સાથે અથડાય તો શું હાથીની ઝડપમાં કોઈ ફરક પડે? તો ના. એટલે હાથી છે અથડામણ પછી પણ મૂળ ઝડપથી ગતિ ચાલુ રાખશે. હવે કીડીનું શું થાય એ વિચારો. આ કીડી છે ને હાથી હો અત્યારે. આ હાથી અને આ કીડીનું શું થાય એની ઝડપ શોધો. ચાલો V2 બરાબર કોને અવગણેલું છે? M2. એટલે તમારું ઉપરનું પદ આવશે 2 M1 U1 2 M1 U1 અપોન M1. ચાલો M1 કેન્સલ થઈ જાય. શું આવે? 2 U1. એટલે શું કહેશો તમે? બધા કેસમાં આપણે શરૂઆતમાં આને સ્થિર રાખેલું છે. ચાલો હાથી કીડી સાથે અથડાય. આ સ્થિર હતી હો. તો હાથી અથડામણ પછી પોતાની એ જ ઝડપ જાળવી રાખશે. અથડામણ પછી હાથી પોતાની અચળ ઝડપ જાળવી રાખશે. એટલે અથડામણથી હાથીની ઝડપમાં કોઈ ફરક પડેલો નથી. પણ કીડી જે સ્થિર હતી તે હવે શું કરશે? તો આની હાથીની જેટલી ઝડપ હતી એના કરતા કીડી કેટલા ગણી ઝડપથી ગતિ કરવા માંડશે? 2 ગણી. ચાલો આ હાથી જ્યારે કીડી સાથે અથડાય ત્યારે હવે શું કરવાનું? કીડીને હાથી સાથે અથડાવવાનું. ચાલો ત્રીજો કેસ.
હલકો ગોળો, હલકો ગોળો. ચાલો, ભારે ગોળા સાથે, ભારે ગોળા સાથે અથડાય. હલકો ગોળો એટલે આ ભારે ગોળા સાથે અથડાય એટલે જાણે કીડી કોની સાથે અથડાય? હાથી સાથે. જાણે કીડી હાથી સાથે અથડાય આવી પરિસ્થિતિ છે. બરાબર. ચાલો, આ કેસમાં આ તમારી કીડી થવાની અને આ શું થવાનું? હાથી. ચાલો, કીડી કોની સાથે અથડાય છે? હાથી સાથે. કીડીની ઝડપમાં શું ફરક પડશે અને કોને અવગણવાનું છે? પરિસ્થિતિ કઈ છે? આનું દળ ઘણું જ નાનું છે, એટલે m1 વેરી વેરી લેસ ધેન m2. કોને અવગણતા? m2 ને અવગણતા. કોની સરખામણીમાં? m1 ની સરખામણીમાં. એટલે m2 નું દળ કેટલું લેવાનું? 0. ચાલો, m2 નું દળ આપણે 0 લેવાનું. સોરી, m1 ને અવગણવાનું છે. m1 નાનું છે ને, એટલે m1 ને અવગણતા, એટલે m1 કેટલું લેવાનું? 0. ચાલો, કિંમત મૂકતા જાવ. v1 m1 0 મૂકવાનું, એટલે તમારું પદ 0 માઇનસ m2 u2 અને નીચે શું? 0 પ્લસ m2. ચાલો, 0 0 તો જરૂર નથી. માઇનસ m2 કેન્સલ થાય એટલે શું આવે? માઇનસ u2. ચાલો, તો આનો મતલબ શું? ચાલો, સોરી, અહીંયા આપણે શું મૂકવાનું છે? u1. તો એનો મતલબ કે કીડી જેટલા વેગથી ગતિ કરતી આવતી હતી ને, હાથીને અથડાયા પછી, બરાબર, હાથીને અથડાયા પછી કીડી એટલા જ વેગથી, કારણ કે કીડીનું અથડામણ પહેલાનો વેગ અને અથડામણ પછીનો વેગ સરખો છે કીડીનો, પણ ચિહ્ન માઇનસ એટલે બદલાઈ જાય. એટલે શું થાય? કીડી જેટલી ઝડપથી ગતિ કરતા આવતી હતી, હાથીને અથડાઈને પછી એટલા જ વેગથી પાછી જવા લાગશે. બરાબર. એટલા જ વેગથી કઈ બાજુ ધકેલાઈ ગઈ? પાછળ તરફ. ચાલો, હાથીની ઝડપ જોવો, v2. કયા પદને અવગણી નાખો? m1 ને. m1 ને અવગણી નાખો એટલે m1 0 ને, આખું પદ 0. એટલે હાથી સ્થિર હતો તો એ અથડામણ પછી પણ કેવો રહેશે? સ્થિર. એટલે આ કેસમાં ખબર પડી શું થયું? હાથી સ્થિર હતો, કીડી ધારો કે 10 મીટર પર સેકન્ડના વેગથી ગતિ કરતી આવે છે, હાથી સાથે અથડાય. હવે અથડામણ બાદ શું થાય? હાથી તો કેવો રહે છે? સ્થિર. પણ કીડી કેટલા વેગથી? 10 મીટર પર સેકન્ડના વેગથી કઈ બાજુ જવા લાગશે? પાછળ. તો આટલું આપણે ધ્યાન રાખવાનું છે. બરાબર. ચાલો, ખાસ કિસ્સાઓની ચર્ચા કરો તો એમાં તમારે આ 3 કિસ્સાની વાત કરવાની.